આ તો એને એનો આનંદ છે ભલાવાળા. કેમણો ગયો વિપુલ, કેમણો ગયો? બોલ હાલ. એને નક્કી કરી લીધું કે હવે આમાં શું છે પૂરા, હવે અરાઈ અરાન ભરાઈ ભરાવો. અને આ તો તમને કહું લોટકું વરણ છે ને તે આટલું જોરથી ગવાય. બાકી તમને કહું આંતરડા ને ગોટા મોઢે આવ્યો. આ હેલું છે કાંઈ અદભુત. આજ ખાવ કાંઈ આમ આજ કહું છું ને એને એના આંગણે છે ભાઈ. પછી આમ જો તો આજ પછી તો એ ધોધ જ થાય ને. ઘર આંગણે ગંગા હોય ભાઈ. આ ચા પાણી આવવા છોકરા. અશોકે પણ આમ જોવું ને આવો ખરેખર અહીંયા એ બેઠો છે ને આપણે વખાણ નહીં કર્યું, પણ સૌરાષ્ટ્રમાં સાહેબ અને એમાં અમારા જે કલાકારો છે એને કાંઈ ખરેખર જો ખીલવવા હોય ને એને મોજ આવી લેવી હોય તો અશોક તો જોઈએ જો. અને અશોક પડે એટલે પછી વાતું ભૂર્યું કરે મારો. અરે જામનગરનું નહીં, આખા સૌરાષ્ટ્રનું ઘરેણું છે ભાઈ. હે મારું શું થાય એ બધાય પણ જે કાંઈક પોતાની અંદર યુગતી જુગતી હોય એની આખી વાતી મૂકી છે ને ભાઈ. અહીં ભાઈ આપી દેજો ચા પાણી. વાહ અશોક વાહ. આજ તો તલવારું હાવ મ્યાનથી બારે નીકળ્યું હો. મજીરા પણ મારા દીકરા હાવ આમ લડી લીધું હોય આજે. એ ઘટે નહીં કાંઈ આમ એ કદના નવ લોહિયા છે ને. હા મારા દીકરા આમ જણે નાટ્યું મારે. આને કોઈ દી તાવ ન આવે લ્યો. કોક એમ કે તબલાવાળા મજીરાવાળા આગળ તાવ જાવ તાવ કેમ કે મને બીજી તમારે કાંઈ સજા દેવી હોય દિયો એમ. એલિકોર નહીં એમ. હો આ લોકોને તાવ આવે ને એટલે ભગવાનના ઘરેથી તાવને સજા હોય ત્યાં જ અહીં મોકલે એકાદો દિવસ. કોક દી ભૂલો એમ તાવને કે તને સજા દેવી તો શું તો તબલાવાળાને ને આ મજીરાવાળાની એક એક દી જાય. તાવને અઘરું તમને કહું આ મહેનત અદભુત છે. અને આ તો ઘરનો ડાયરો એટલે પેટ છૂટી વાતો કરી પાછા સવારે એને જ એમ કે રાખો રાખો. છોકરાને લગ્ન હોય તો વાણંદને જેમ ગયો તને શું મહેનત છે. હવે મહેનત છે આ કપાઈ છું હોતો તને કહો 15 ઘર ફર્યો. આગળ અઘરું છે. પણ હવે એક દરબાર હતા તમને કહું ભજનમાં આવતા આમ જોયે ભાઈ એ ભજનમાં આવતા ને એને ભક્તિ લાગી ને એ જીજીની વાત ક્યાં જેપી ક્યાં ગયા. અને એમાં ભાઈ બાપુ ને આજ મોજ આવી છે. એક વાત કરું બાપુ ને ભક્તિ લઈ ગયો તે રોજ ભજનમાં આવે. હવે આનો તો પ્રભાવ તો ભલે પછી ગમે એ પ્રકાર આવે પણ આવ્યા વગર થોડો રહ્યો ને આને લઈ ગયો ભક્તિ લઈ ગઈ. એટલે આમ જો આ એ ખેતીવાડીને બધું મૂકી પ્રફુલ્લદા સીધું એને આમ જો હરિદ્વાર પકડી લીધું. હરિદ્વારમાં 12 વર્ષ અળીંગો નાખ્યો. અને 12 વર્ષ અળીંગો નાખ્યો ને ભાઈ અખિલ બ્રહ્માંડનો ધણી આમ જો એની હારે મોજ આવી ગયો. અને 12 વર્ષ પછી બાપુને વિચાર આવ્યો કે વતન છોડે વર્ષ 12 થયા જવું જોઈએ ડોકું કાઢવું જોઈએ એમનું. અને 12 વર્ષે ગામની બાયણે મઢુલી બનાવ્યો. અને ત્યાં તો પછી ભજન ભાવ ને આવી ચા પાણી ને નાસ્તા જમણવારની ધબધબાટીયું બોલે. ગામમાં હોય ને અમુક એ કે આ બાવો કોઈ દી તને કહું પાવડો લઈને પાણી વારવા નથી જતો. આ ત્રિકમ લઈને કોઈના ખેતરે નથી ઊભો રહેતો. અને આ રોજ કે આવા જલસા બધાને કરાવે આ ખાવાના પીવાની કે નક્કી આની પાસે કાંઈક પૈસા આવીશ
હે નક્કી પૈસા હશે 15 દી લગી ભજન સાંભળવા ગયા ને પછી 16મે દિવસે પૂનમના ભજન પૂરા થયા અને 2 વાગેલા બરાબર બધાય હરવે 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 થતા ઉઠી ગયા પણ આ 2 જણા અવરા અવરા હામ જોવે અને બધાય વ્યા ગયા એટલે એમાંથી એક જણો બાયણે ડોકું કાઢીને જોઈ આવ્યો હવે જે ભજનમાં આવ્યો તો એ ડાયરો બધો વયો ગયો અને બાપુને કે બાપુ હા તમે આટલા દીથી ગયા અહીંયા આ બધી મોજું કરાવો અને આટલા બધા તમારી પાસે રૂપિયા છે તો હવે અહીંયા જી હોય કાઢી દો નકર આમ જો અને કાઢી પાયો ઊંટના ત્રીજા પાંહળા જેવી અને બેની બાપુને એક વાર ભરાય બાપુ કે ભાઈ અમે સાધુ છે અમારી પાસે કાંઈ હોય નહીં આમ જો આ કે અમે એક પૈરી પોતળી છે અને આ ગોદડીના ગાભા છે ને રામસાગર ને મજીરા ને બાકી સાધુ આગળ શું હોય બહુ રગજગ કરવા માંડ્યા તઈ પછી બાપુથી ન રહેવાનું રામસાગર ખોરામાં હતો ને અદા એનો વાહળો કાઢ્યો અને વાહળો કાઢીને એક તમને કહું ઓળીનો નાખ્યો એટલે એક જણો ભાકોડિયા ભર થઈને પાક્યો અને ભાકોડિયા ભર થઈ ગયો ત્યાં તો બાપુ ઊભા થઈ ગયા ને બીજાને એક ઓળીની ઠપાટ મારીને એ ગોથું ખાઈને પડીને હામું જોઈને કે તમે હરુબાપુ કે નહીં હરિબાપુનો જીવ ચક્રે ચડી ગયો કે મારા કુટુંબમાં મને કોઈ ન ઓળખો મારા ગામે મને કોઈ ન ઓળખો એની કે તું કેમ ઓળખી ગયો એ કે બાપુ તમને નહીં પણ આ તમારી હથરોટીને ઓળખી ગયો એમ આ કદાચ ભવિષ્યમાં બદલે પણ આની હથરોટીઓ ન બદલે છે સમજ્યા અને ખરેખર આ તો બધી વાતો છે પણ સાહેબ ભજને એને એવું કર્યું છો અદ્ભુત વાતો ધરા હોરઠ ગરવો નગર ગિરનારને કવિઓએ બહુ વખાણ્યો પણ હોરઠ ધરા અને જોગો ધણીઓ સાહેબ એક પવિત્રતાની દુનિયામાં જો કદાચ કોઈ નામ લેવાતું હોય પ્રફુલ્લદા તો જોગીદાસ ખુમાણો હા કે એવો જંગ રે ખેલે એ જોગીદાસ જો કે ખુમાણ તારી ખાનદાની ને રંગ રે હુરજ ના ચોરું એવો હું કિયો રે હાવજ હાદલ નો જ બેટલો સાહેબ આમ નદીની કંદરામાંથી ઉતરવું હેજા અને ઘોડું બરાબર આમ પાણીમાં મોઢું નાખે કે ન નાખે પ્રફુલ્લદા અને એક બાઈ આવી અને એની ઘોડાની લગામ જાલી અને કીધું કે જોગીદાસ હું તમારા હાટું અહીંયા ઊભી છું અને જોગીદાસ કીધું કે બેટા દીકરી શું કામ છે બાબા કે જોગીદાસ મારે બીજું કાંઈ કામ નથી આ 3 વર્ષથી તમારું બારબટું હાલે છે અને મેં જોયું છે મેં માથામાં તેલ નથી નાખ્યું અને તમારી વીરતાની તમારી દાતારીની તમારી સુરવીરતાની વાતો સાંભળી અને મને એમ થયું છે કે મારે તમારી હારે લગ્ન કરવા છે અને સાહેબ તેથી જોગીદાસ ખુમાણે કીધું તું તો મારી દીકરી જેવી કહેવા હે તું તો મારી દીકરી જેવી કહેવા રૂપલી અને સાહેબ એટલું કહેવા છતાંય નહોતી માયની તેથી આમ જો એ જોગીદાસે આમ ઘોડાની હરક પકડીને એક ઝાટકો મારી અને ત્યાંથી નીકળી ગયો હતો ને તેથી આ ચારણો એ દુઆ લખ્યા સાહેબ કે આવો જોગીદાસ હતો ભલામાં એની ખાનદાની એવી દાતારી 1800 પાદરનો ધણી ભાવનગર નરેશ આતાભાઈ એના સંગમ એમ કહેવાય છે કે નીલમબાગ નામના બગીચામાં બેઠેલા અને અમીર ઉમરાઓની હાથે એ દિવસમાં એકવાર એ કચેરી પૂરી થાય પછી બેહવા જતા અને એમાં બેહવા ગયેલા અને બરાબર ત્યાંથી એક ભિક્ષુક એટલે ગરીબ માણા ભિખારી રાંકને ત્યાંથી વટવું પણ પ્રફુલ્લ મહારાજ એને 3 દિવસથી એમ કહેવાય છે કળો કડીને આપવા થયેલા હોય અને એ માણા એમ કહેવાય છે કે આમ નીકળો પણ મંગલબાગના એમ કહેવાય છે કે બગીચાની બાયણે એમ કહેવાય છે કે જે દિવાલ હતી ને દિવાલની માથે બોયડી પણ બોયડીમાં બોર ઘટે નહીં હો લૂંબે ઝૂંબે બોર અને આ ભિખારીને આને ભૂખ લાગી હતી ને આ માણસને એમ થયું ઓહો આવા બોયડીમાં બોર છે ને આ કદાચ 2 બોર ખાઈ લઉં તો મારી ક્ષુધા શાંત થઈ જાય એક તો મારી ક્ષુધા શાંત થઈ જાય સાહેબ આમ નમી વાંકો વળી હાથમાં પાણો લઈ અને પાણાનો હોય ઝાટકી અને ઘા કર્યો પણ ઘા કર્યો બહેનું એવું હો કે એમાંથી ખૂબો એક બોર ખર્યા પણ એ બોયડી હોહરો સીધો પાણો જ્યાં 1800 પાદરના ધણી બેઠા હતા ને સાહેબ એના માથામાં વાગ્યો માથામાં વાગતા ભેરાને એમ કહેવાય છે કે લોહીની નીક થઈ તા તો અમીર ઉમરાઓ આજુબાજુમાં બેઠેલા અને સિપે સાલારોએ કીધું કે આ પાણાનો ઘા કેને કર્યો પકડી લ્યો એ પાપીઓ જવા ન પામે આવો કોણ અધર્મી ભલા માણા છે હે દોડો અને 5-6 માણા દોડ્યા
ત્યાં જ્યાં એમ નીલમબાગના દરવાજે આવ્યા હતા. એક એમ કહેવાય છે ભિખારી માણા, એક બોરું મોઢામાં ને એક બોરું એના હાથમાં હતું. 4-5 બોર છે એ પોતાના બુસ્કોટમાં એ ઝોલાયો ભરીને એ માણા ઊભો હતો ને એને કીધું, ભાઈ ઘા પાણાનો ઘા ત્યાં કર્યો? કે હા બાપુ મેં કર્યો. અરે પાપિયા, તારો ઈ પાણો છે એ 1800 પાદરના ધણીના માથામાં લાગ્યો. કે માથામાં લાગ્યો? શું થયું? શું થાય? લોહીની નીક નીકળી. લોહીની નીક વહે છે. તા તો પ્રફુલ્લદાઈ માણા ધ્રુજવા માંડ્યો અને પરમાત્માના સામું જોઈને એટલું બોલ્યો કે અખિલ બ્રહ્માંડના ધણી, તે અમને ગરીબ તો બનાવ્યા પણ અમારા કરમે ત્યાં ગરીબ બનાવ્યા. કે એક એમ કહેવાય છે કે 2 બોર ખાવા હાટું થઈને મેં આ બોયડીમાં પાણો માર્યો અને એ 1800 પાદરના ધણીને લાગ્યો. હવે એ મને નહીં જીવવા દે એમ કરીને એ માણા એમ કહેવાય છે થરથર ધ્રુજવા માંડ્યો. હવે ભલા માણા એ રાજના માણસો જોવે ત્યાં તો 2 માણસો એમ બાવડું ચાલી અને ધરતીએ પગ નો છપવા દીધો ને એમને મધરાત્ર ઉપાડી અને 1800 પાદરના ધણી બેઠા હતા એની આગળ લઈ અને હામ રજૂ કર્યો, બાપુ અને દાદા આ માણસે પાણાનો ઘા કર્યો. પણ સાહેબ 1800 પાદરના ધણીને જોતા એ માણસ એમ કહેવાય છે કે હામ નજર કરીને ત્યાં સત્ય છે એનો હંમેશા પ્રકાશ પડે. દરબાર 1800 પાદરના ધણીના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, ભાઈ ત્યાં માર્યો. બાપુ શબ્દમાં બહુ તાકાત છે. 1800 પાદરના ધણી એમ કીધું ને ભાઈ ત્યાં પાણાનો ઘા કર્યો. એ ભાઈ કીધું ને આમ જો છેટ રહેમણથી માંડી અને શિખા સુધી જે ડર એમ કહેવાય છે કે એના કાળીજામાં થરથરી રહ્યો હતો ને એ માણસ શરીરે શાંત થયો. એને કીધું બાપુ મેં માર્યો પાણો. શું કામ પાણાનો ઘા કર્યો? કે બાપુ 3 દિવસથી ભૂખ્યો હતો. આ ચાંબલાની ઝૂંપડીમાં આગ લાગી હતી અને ક્ષુધાતુર હું એવો થઈ ગયો હતો કે મને કાંઈ હુઈજું નહીં ને આ બોયડીમાં બોર જોયા ને એ મને એમ થયું કે 2 બોર ખાવ ને તો આ મારે આ ચાંબલાની ઝૂંપડીમાં આગ લાગી છે થોડીક શાંત થઈ જાય. એમ કેટલા બોર મળ્યા? તો કે બાપુ આ 1 ખોબો. કે બાપુ 1 ખોબો બોર મળ્યા. બાજુમાં અમીર ઉમરાઓ બેઠા તેમાંથી કીધું કે આ માણસને આ ભિખારીને 1 ખોબો એક હોનામોર આપો. કે 1 ખોબો હોનામોર આપો. અને એ હોનામોર આપો એમ કીધું ત્યાં તો બાજુમાં બેઠેલા અમીર ઉમરાએ કીધું બાપુ તમારા માથામાંથી લોહી વહ્યું જાય છે, તમને પાણો માર્યો છે અને તમે આને એમ કહેવાય છે કે 1 ખોબો એક હોનામોર આપવાનું કહો છો? કે હા. શું કામ? તો કે એક નિર્જીવ બોયડી ઉપર જો પાણાનો ઘા કરે અને મારી ભાવનગરની બોયડી જો એને ખોબો 1 બોર આપે અને મને 1800 પાદરના ધણીને જો પાણો મારે અને હું કાંઈ ન આપું તો મારા 1800 પાદરના બેહણા લાજે. સાહેબ એને વાતને તો વર્ષો વીતી ગયા પણ પ્રફુલ્લ મહારાજ નામ રહંદા ઠકરા નાણા નહીં રહંદ, અહીંયા કીર્તિ હુંદા કોટડા પછી કોઈ દી પાયડા નહીં પડંદ. આપણે આ જગત છોડીને વિયા જાય એ વાત બાપુ સાચી છે પણ આપણા પરિવારને એમ થાય કે અમારા પરિવારમાં આ તમે અહીંયા બેઠા છો એ શું છે? એક ખૂણે અમારા દાદા અમારા પરદાદા આમ છેડા લેતા જાઓ ને ત્યાં એમ હું તો અહીંયા સુધી બાપુ ભલે હું એક હાસ્ય એક જોક્સની વાત પ્રફુલ્લ મહારાજ કાયમ કરું છું. 2-4 દરબારના છોકરા પાણીની કુંડીમાં તરતા હતા ને બીજા 2-3 છોકરા એ બુડી ગયા પણ એમાં એક દરબારનો છોકરો હતો. એ દરબારનો છોકરો આમ કુંડીમાં હેલારા મારવા માંડ્યો. હવે એની ઉંમર તો 5-6 વર્ષની જ હતી પણ એ કુંડી એટલી ઊંડી હતી કે એમાં કદાચ તરતા ન આવડતું હોય તો માણસ બુડી જાય. એ 2-3 છોકરા બુડ્યા એટલે મેં બાયણે કાઢી લીધા. એમાંથી એક આ છોકરો હતો ને એને આમ પકડવા ગયો ને તો એને કુંડીમાં આમ પગ ભરાવીને હેલારો મારીને હામાં ખૂણે વ્યો ગયો. મેં કીધું કે આ બધા છોકરા મેં કીધું બુડવા માંડ્યા, તમે કેમ ન બુડ્યા? મને કે ગઢવી હું દરબાર છું. કા મને કે અમને એટલી હવા ન હોય એ હવાએ મને કે હું તરું છું. મેં એને પૂછ્યું મેં કે દરબાર કોઈને જાજા રૂપિયા હોય તો એની હવા હોય, કોઈ મોટું કુટુંબ હોય તો એની એને હવા હોય, કોઈ માણા પાસે જાજા રૂપિયા હોય તો એની એને હવા હોય, તમને શેની છે? સાહેબ 6 વર્ષના છોકરાએ મારા સામું જોઈને કે ગઢવી રામને ને કૃષ્ણને અમારા કુટુંબમાં અવતાર લેવો પડ્યો ને એની મને હવા છે. એમ સાહેબ તમે નથી બેહતા, તમને તમારી મોજ બેહારે છે. એમ થાય કે આવા અમારા થઈ ગયા પ્રફુલ્લ મહારાજ. સમજ્યા? આપણે પરમાત્મા આગળ એ માગીએ છીએ. આપણે કોઈ દી પ્રફુલ્લ મહારાજ પ્રફુલ્લ મહારાજ કદાચ શું પ્રફુલ્લ મહારાજના છોકરાને પૈકી લાગ્યો એની પાસે એ તેવળ છે આમ હાથ લાંબો કરીને આશીર્વાદ દેવાની. એ આ જગતમાં બધાને થોડું દીધું. આપણે આપણી પ્રજા પગે લાગે ત્રુડું લાગે પણ આપણે બીજાને પગે લગાડીને હાથ લાંબો કરી શકીએ એ શક્તિ તે અખિલ બ્રહ્માંડના ધણીએ જેને. એટલે આવી સાહેબ ઘણી વાતો ઝીણ્યું છે. સમજ્યા? અને અમારો કવિ તો ઘણું લખી ગયા છે. ઝરચંદ મેઘાણી કે
નામ રહંદા ઠકરા નાણાં નહીં રહંતી કીર્તિ ઊંધા કોટડા. કીર્તિઓ કેવી રહી જાય એની એક વાત કરીને પછી પાછા આપણે ભજન તરફ જાય. શૈલેષ મહારાજને કહી પણ સાહેબ માણસની અંદર ખાનદાની, માણસની અંદર લોહીના જે સંસ્કારો છે ને સાહેબ, અમે કાયમ આપણે બધા એમ કહી ભાઈ તમે ગઢવી આ લોકોની જ વાતો કરો ના, પણ સાહેબ શું કરી એમાં એ પડ્યું છે અને એ કીધા વગર હાલે એમ નથી ને. કદાચ હું કે તમે બેમાંથી એટલા આને કોઈને સારું લગાડવા નથી માગતા, પણ અહીંથી કદાચ 50 કિલોમીટર તમે મારા દૂર જાજો અને દૂર જઈને તમારે ગમે સરકારી એમ કહેવાય છે કચેરીમાં કામ પડ્યું હોય તો તમે આમાં જ જોઈશો કે આમાં ક્યાં આમાં કયા દરબારના ટેબલની માથે એનું બોર્ડ છે સાહેબ. એની આગળ જઈ નહીં ઓળખતા હોય ને તોય તમે વટથી કહેશો ને એ કેવા છો એટલે કે બ્રાહ્મણ છો, ગઢવી છો સાહેબ. હરફ કાચની ઉતરે ને એમ એનો ક્રોધ ઉતરી જાય ને એ આપણને પ્રેમથી જવાબ દેવા માંડે. આ બંધન તમને મને ખેંચાણ રાખે છે. એમ આમાં આ જગતના પટમાં ઘણા એવા વાવી ગયા છે, સાધુ છે, બ્રાહ્મણ છે આપણે, પણ સાહેબ એવા અમુક વાવી ગયા છે ને કે હજી લગી યાદ છે. આમાં એક ગામ અને ગામની અંદર એમ કહેવાય છે કે એક સમય માણા કહે ને છૈત કરાવે ચાગલાને બાપુ લટકું કરાવે લોય, બાકી અછત ખવડાવે આંચકા પછી બેઠું ન બોલાવે કોઈ. આપણો સારો સમય હોય 5-25 માણા મારા કાકા રહ્યા, એના દાદી રહ્યા, ને એના ફઈ રહ્યા, ને એના નાની રહ્યા, ને એના જમાય એટલી ઓળખાણ કાઢે. શું કામ ખબર? એની પાસે રૂપિયો હોય તો. બાકી આપણે માનો બૂટમાં વાતરી ન હોય વેવાય વિયો જાય. અહીંયા મને કે ઘટવી જવા જેવું નથી હો, મને કે લે હગો આ તમને કહો આપણો વેવાય તરીને વિયો જાય. કારણ કે છેદ ખરાવે ચાગલા અને લટકું કરાવે લોય, બાકી અછત ખવડાવે આંચકા બેઠું નું બોલાવે કોઈ. એ એમ કહેવાય છે કે 2-3 વર્ષના દકાર પડેલા અને એમાં એમ કહેવાય છે કે 2 માણસ નીકળ્યા ને એમાં એની પત્નીએ કીધું, એના ધણી એમ એની પત્નીને કીધું કે હાંભળ્યું તો કે હા 1 વર્ષના દકાળ પડ્યા છે અને કદાચ આવતું વર્ષ ભલહરું થાય તો આપણી પાસે હવે પૈસા તો છે નહીં, તો પૈસા વગર હવે આવતું વર્ષ કદાચ ભલહરું થાય તો હવે આપણે કરશું શું? અને માણા પછી તમને કહું હાઈતમ આઈટમનો હાયરો હોય કે ઓમ હાયરો હોય, ઓલી તરત કેવો ભેંસ વેચી નાખશું મુંજાતાની ભલે 10,000 હારી ગયા. બાકી હા એનો ટેકો ને એનો પડકારો બાપુ એવો ને હોય ને. એની ઘરવાળી એને એમ કીધું ને કાંઈ પીરું મુંજા હોય ત્યાં તો ઓલો મોજમાં આવી ગયો. એને એમ થયું કે હમણાં એકાદી કાટલી કે એકાદો દોરો કામ જો એને માવતર જે કાંઈ લઈ આવી છે હમણાં વેચી નાખશે એટલે આપણે આવતે વરસ દાણાનું કાંઈ કરી લેવું ને વાવી દેવું એમ. એટલે કીધું કે પણ હાંભળું આપણી પાસે કાંઈ છે નહીં, તું આવો પડકારો કર. કે હું પડકારો એટલે કરું છું કે મારો બાપ, હું નાનકડી હતી ને તેથી મારો બાપ આખા ઘરનો વ્યવહાર હલાવતો ને એનો હિસાબ હું રાખતી સમજો. અને મારો બાપ છે ને બહુ રૂપિયાવાળો છે, ભલે મારો બાપ વયો ગયો છે પણ હજી મારો ભાઈ છે ને, મારા ભાઈ પાસેથી છે ને આપણે એમ કહેવાય છે કે 1,000 રૂપિયા લઈ આવશું ને એટલે આપણે આવતું વર્ષ ગમે એવું ભલહરું પાકે ને તોય આપણે વાવણી વાવવામાં ધણી વાંધો ન આવે. અને આટલું કીધું ને ત્યાં ધણીની હિંમત આવી તો સાંભળ્યું તારા ભાઈ આગળ જીગર પડતી હોય. આ રક્ષાબંધન આવે છે ને એટલા માટે એકાદી વાત કરું છે કે તારા ભાઈ આગળ જો તારી જીગર પડતી હોય તું જા અને સાહેબ ઈ કાછોટો વાયરો અને આગળ તો તમને ખબર છે કે જેમ આમ જોગવળ રહ્યું ને આમ મેઘપર ને પડાણું આમ આજુબાજુમાં ગામડાઓમાં આજુબાજુમાં દીકરીઓ દીધેલી. એટલે એમ થયું મારા બાપનું ગામ તો અહીં નજીક છે, લાઈને હું જાઉં. 11-12 વાગ્યાના ટાઈમે જેપી દીકરીએ બાપના ગામનું નામ પડ્યું એટલે ગડગડતી દોટ મૂકી હો ભાઈ અને ઉતાવળા પગે હાલવા માંડી. પણ બહેનું સાહેબ એવું કે એ ગામમાં ગરવું હોય એટલે આમ ધાર ઉપરથી થઈને જવાય અને ધાર ઉપર ચડો ને એટલે ગામની બારોબાર પોતાના ભાઈનું ઘર. હવે બહેનું એવું કામ ધાર ચડી બારોબાર પોતાના ભાઈનું ઘર અને એ ભાઈ ખાઈટે હિચકતો તો એ બેન જોઈ ગઈ એટલે આમ અંતરમાં આમ જો મોજના તુરા છૂટવા માંડ્યા. ઓહો જે કામે જાઉં છું અને મારો ભાઈ આજ ઘરે છે હવે તો મારું કામ 100% થઈ જાય છે એમ પગ ઉપાડ્યા. પણ ભૂદેવ બહેનું એવું બેઠો આજ એ પગ જેવા ઉપાડ્યા ને સાહેબ એવી અદા એને ખબર પડી ગઈ એના ભાઈને. બેયની હામી ભાઈ બેનની નજર થઈ અને બેને પાઘડી ભાઈની જોઈ અને ભાઈએ બેનને જોઈ એટલે ભાઈ ઘરમાં ઊભો થઈ અને ભાભી પાસે જઈને કીધું કે હાંભળ્યું તો માઠું વરસ છે બેન આવે છે અને કહી દેજે કે તમારા ભાઈ ઘરે નથી. હે કે તમારા ભાઈ ઘરે નથી આટલું કહી દેજે. બાપ કે મારી બેટડી અને માં કીએ મારું પેટ જો, ભાઈ કીએ મારી વીજળી બેન ભલે પ્રદેશ જબુકા જો, પણ ભાભીઓ કે તમે ભલે વળાઈમાં ઠર્યા અમારા પેટ જો. હવે આ ક્યાં કાંઈ દુઃખ તો નથી દેતી પણ છતાંય આ સંસારના રિવાજ છે. નકર આપણે ગામડામાં પહેલા કહેતા કે ઝાડવે
એ જાળવે માળા એ નાખી રે પ્રભુજી એ લખજો લાંબા લેખ રે મન ખો એ ફરી ફરી પાછો નહીં મળે રે. શું કામ ખબર છે કે પ્રભુજી આ સસરા વિનાનું શું સાસરું રે અને સાસુજી એ વિના નાનો હોય હેત રે મન કો. તેથી આવું માગતા કે હારા ન હોય હાહુ ન હોય હરાની એમ કહેવાય છે કે એ હારવેલમાં મજા શું. અને અટાણે તો જોવા આવે તા જેમ કે તમારે 20 વીઘા જમીન છે, તમારા ગઈઠિયા કામ કરે એવા છે, તમારા આડું ઊભું કોઈ નથી, તો મેં કીધું તું અનાથ આશ્રમમાં જ વહી જા. આયા નકામ આયા તો આ ભરપૂર કુટુંબ છે, આયા તારે રહીને કરવું હું એમ બોલો આવા. અને તેથી આ સંસ્કાર ને આ સમૃદ્ધિ હતી. અને એમ બરાબર આ બેનને જાવું અને ભાઈને આમ ઘરમાં જઈને ઘરવાળીને કહી અને પોતે એમ કહેવાય છે કે હતાઈ ગયો. અને એ બેન છે વેગની મારી જાતી હતી અને અહીંયા 40-45 વર્ષનો એમ કહેવાય છે ઉંમરનો એ હરિજન યુવાન અહીંયા ઉભેલો દલિત. અને દલિતે જોયું કે મારા ગામની દીકરી જાય છે એટલે એને એમ કીધું કે બેન બાપા જય શ્રી કૃષ્ણ રામ રામ. એટલે ઓલી હરખની મારી જાતી હતી એટલે હામું જોઈને કીધું ભાઈ રામ રામ. પણ આમ ત્રાઠી મૃગલી ઉપડે ને મહારાજ એમ એના પગો આમ હળડિંગ 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 જતા હતા. અને જઈને ભાઈની ડેલી ખખડાવી સાહેબો. અને ડેલી ખખડાવી ત્યાં તો ધાબ કરતા ભાભીએ કમાડ ખોલ્યું લે નણંદબા બાપા અટાણે આ બપોરના 12 વાગે. ભાભી કે મારે મારા કારણ કે તહીં તો એને જોયું હતું કે મારો ભાઈ છે ને એનો અરખ હતો એને હે કે મારે તો મારા ભાઈનું કામ છે. લે તમે જરા કે મોડાથી આજ 2 દીથી કે તમારા ભાઈ વારગામ વયા ગયા તમને ખબર નથી. હવે સાહેબ આમ આમ ધાર ઉપરથી પોતાની નજર પડી ગઈ હતી, ભાઈને ઊભો થતો જોયો. અને એ ભાઈએ એ ભાભી એમ કીધું ને એટલે આમ આમ જો નખથી શીખા લગીને શીખાથી બ્રહ્માંડ લગી દીકરીને આગ લાગી ગયો. હા અને 33 કરોડ રૂણા છે એ ઠરડાઈને બેઠા થઈ ગયા. ધ્રોલ ત્રાંબા જેવી આંખું થઈ ગઈ, આખું શરીર એમ કહેવાય છે ધ્રુજવા માંડ્યું. કીધું ભાભી મારા ભાઈ ઘરે નથી કે ના. પછી તો સાહેબ જે પગ આમ આમ જો ધરતી ઉપર છબતો નહોતો અને આમ 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 હેલારા મારી આવતી હતી ને એના પગ ધરતીમાં જડાઈ ગયા. અને આમ અખિલ બ્રહ્માંડના ધણીના સામું જોઈ અને એ બોલ્યો તો અરે પરમાત્મા ત્યાં આવી વેળા નાખતો હોઈશ એ મને ખબર નહોતી. અને એની ભાભીએ કીધું કે આવો નણંદબા બાપા પાણી નથી પીવું. ના ભાભી એમ કરીને આમ ફટ પાછી વળી સાહેબ. તો સામે એ દલિત હરિજન યુવાન ઊભો હતો એને જોઈ લીધું કે ઓહો આ દીકરી ગઈ ને ત્યાં તો આમ આમ ધરતી ઉપર પગ નહોતી માંડતી જાતી. અને આજ હવે આ ધરતીમાં એ દીકરીના પગ જડાતા આવે છે. નક્કી આ દીકરીને કાંઈક દુઃખ હશે. એ સાહેબ આમ નજીક આવી પણ ત્યાં તો શ્રાવણ ને ભાદરવો એની આંખમાંથી વહી જતો હતો. અને હરિજન યુવાને આવીને પૂછ્યું કે બાપા બેન દીકરી આમ તું ગઈ અને કેમ પાછી વળી? તને તારા ભાઈની કાંઈ દુઃખ લાગ્યું? મને વાત કરીને હું તારો ભાઈ છું. એ ભાઈ છો એમ કીધું ને ત્યાં તો સાહેબ આંખમાં એને અંગારા જરવા માંડ્યા. ખબરદાર તું મારા ગામનો હરિજન છો, હું આ ગામને એમ કહેવાય છે કે ખેડૂની દીકરી છું, તું મારો ભાઈ કેવી રીતે થા? અને બીજી વાત એ કે મને ભાઈ નામ ઉપરથી નફરત છે હવે હે કે તું મને બેન નો કહેતો. ઓલો માણસ બહુ જાજરમાન અને સમજુ માણસ હતો. એને કીધું કે બેન તું કે હું તારો ભાઈ કેવી રીતે થાઉં એ તારે સાંભળવું છે ને? તો કે હા બેન સાંભળ, આજથી કરી 9મા સોયકાની અંદર નવઘણનો જન્મ રાજા ડિયાસ રાની ત્યાં થયો હતો. હે અને એ એમ કહેવાય છે કે રાતોરાત એને રાજા એમ કહેવાય છે કે ડિયાસના દીકરા નવઘણને આડીદર બુડી દેવાય બોદરની આ મૂકવામાં આવ્યો હતો. અને એ પછી એમ કહેવાય છે કે નવઘણ ગાદીએ બેઠો ને તેથી જાહલ સિંધમાં હતા. અને સિંધના સુમરાએ જેથી એમ કહેવાય છે કે જાહલને કેદ કર્યા ને તેથી જાહલે એટલું કીધું હતું કે નવઘણ અમારા કુટુંબે લીલા માથાના બલિદાન દીધા, મારો એકનો એક ભાઈ ઓમાઈ ગયો એનું મને દુઃખ નથી, પણ હું તને વારે એટલે બોલાવું છું કે હું ને તું જન્મમાં હોરઠ ભૌમમાં મારી હોરઠિયાણીની વાર કરે. હે નવઘણ તું હું અને તું બે એક ધરતીમાં જન્મા છે. હે બેન આ ગામમાં હું તારા કરતાં 10 ચોમાહા વહેલો જન્મો છું અને તું મારા કરતાં 10 ચોમાહા મોડી જન્મ્યો છો. એ નાતે આપણે બે ભાઈ બેન ન થાય? ત્યાં તો પ્રફુલ્લદા જેમ હરફ કાચડી ઉતારે એમ દીકરીને ક્રોધ ઉતરી ગયો અને કીધું બોલને ભાઈ શું કહેવું છે? કે બેન તેદી તો આબડ છઠ અને અછુસ્તા એમ કહેવાય છે પરાકાષ્ઠાએ. એટલે એ માણસ પગેથી લીટો તાણીને કીધું કે બેન હું ન આવું ને ત્યાં સુધી તું જો અહીંથી જાને તો તને રામા ધણીના સોગન છે હો. આમ કરી અને હરિજન યુવાને ગડગડતી દોટ મૂકી અને ઘરે ગયો. અને ઘરે જઈને 2 ગુણી એમ કહેવાય છે ઘઉંની, 2 ગુણી બાજરાની, 2 ડબ્બા તેલના અને 12 મહિના આ 20-25 વીઘા જમીન વવાય એટલું એમ કહેવાય છે એ દાણા હતા એ ગાડામાં ભરી અને પોતાના દીકરાના ગાડાની માથે બેહારી અને જ્યાં એ દીકરી ઊભી હતી ને સાહેબ એ
દીકરીની બાજુમાં આવીને કીધું કે બેટા આ ગાડામાં બેસી જાવ અને આ બધું તું છોકરો આવી અને તને ઉતારી જાય છે. સાહેબ એ ગાડું અને બળદિયા અને એ છોકરો અને એ બાઈ એ ત્રણેય નીકળી ગયા. અને આ હરિજન દલિત યુવાન છે એ પોતાના ઘરકોરો વૈરો, એ ઘરકોરો વૈરો ને એટલે એની ઘરવાળીએ ગાલ ફૂલાવ્યા. અને ગાલ ફૂલાવ્યા તેથી હરિજન યુવાને કીધું તું હાંભળું, તું ગાલ ન ફૂલાય. મેં એમ કહેવાય છે કે તારા દીકરાના ભાગનું તારા ભાગનું કાંઈ નથી દીધું. મેં જે જાત મહેનત કરી અને પાવડા પછાડીને મહેનત કરી ને એ મારા ભાગનું જે હતું ને એ મેં મારી બેનને દીધું છે. પણ પ્રફુલ્લદા જે સજ્જન માણસ હોય ને એના તો ઘરનાય સજ્જન હોય. એને એમ કીધું કે ધણે હું એમ નથી કહેતી તો કે તને તારી માએ જે સંસ્કાર દીધા એ તારી જીભની માનેલી બેનને આપી અને તે તારી માના સંસ્કાર ઉજળા કર્યા. તો તને તકલીફ ક્યાં પડી? હાંભળું, મને તકલીફ એ પડી કે મારા દીકરાને ગાડે બેહારીને મારા દૂધનું પાયરખું લીધું ને ધણી મને વહમું તો એ લાગ્યું. તો હવે શું કરવું? હવે સાંભળી લે, મારો દીકરો છે એને ફઈને ગાડું અને બળદિયા દઈને આવે ને તો મારે જીવવું છે. બાકી નકર આપણા ગામમાં અવાવરું કુવાઓ પડ્યો છે ને એમાં પડી અને મારા પ્રાણ દઈ દઉં. તેથી હરિજન યુવાન એમ કહેતો હતો હાંભળું, એ તો 5 વર્ષનો છોકરો કહેવાય, એને આવી શું ખબર પડે કે હાંભળું ખબર કેમ ન પડે? કા જો કોઈ દી મેં એમ કહેવાય છે કે 5 આગરીએ પૂન કર્યું હશે, મેં ચકલાને ચેણ નાખી હશે, અરે આવા રામાધણીના ભજન ભાવ અને પાઠ હશે, અહીંયા મેં 5 ભજન હાંભળાય છે ને તો ધણી રામો ધણી મારી ઇજ્જત નહીં જવા દે. સાહેબ હજી 2 માણા જામ રગજગ કરતા હતા ને જેપી ત્યાં હાથમાં રાઈસ ફેરવતો એ છોકરો આવ્યો અને રાઈસનો ઘા કરીને કીધું કે મા બાપ મને માફ કરજો, પણ મને એમ થયું કે આવતું વરસ ભલહરા થાય ને તો ફઈ ખેતી કેવી રીતે કરશે, એટલે તમને બેયને પૂછ્યા વગર હું ગાડું અને બળદિયા દઈને આવ્યો છું. સાહેબ એટલે કેવું પડે કે ધરાવીને ધાનનો નીપજે અને કોઈ દી કુળવીણ માઠુડા ન હોય, અરે જેહર અને જખરો નીપજે ને જેની માં હોથલ પદમણી હોય. સાહેબ એમ આ જગતમાં સંસ્કારને લાવવા માટે થઈ અને એને બહુ મહેનત કરવી પડે છે સાહેબ. એટલે અમારે એક આ ભાઈની ફરમાઈશ હતી, પણ આમ જો મેં તમને કેમ કીધું છૈત કરાવે, સાગરના લટકું કરાવેલો હોય. એક મારો ભાઈબંધ હતો એ તમને કહું હાવ આમ બૂટમાં ઓલો શું કહેવાય વાધરી ન હોય અને કેડે પટો ન એમાં હિંદરી બાંધતો અને કઠિન રોટલા સિવાય ઘા ન કરે જમવામાં. અને કહું ભાઈ એમાં તમને કહું એ 10 વર્ષ તકલીફ હું બેઠી, મને કે ઘડી હવે ભગવાન આપણા હામું કેદી જોવે. મેં કીધું ભાઈ ભગવાન છે, કોક દીક હામું જોવે ને એમાં કદી આ રિલાયન્સની એસઆર આવ્યો એ જેપી રોડ ટચો તને કહું 50 વીઘાનો પાટડો અને એ વખતે 3.5 લાખનો ગયો. પછી એ રૂપિયા હમાય, એ રૂપિયા આવી પડ્યા હતી તમને કહું હિટાચી ને ડમ્પર ને ફર્ગ્યુસન ફોર્ડ ને ટાટા સુમો ને સફારી ને એસ્ટેટ ને મર્સિડીસ ને આવી ગાડીઓની રોડ ઉપર રમરમાટી ધમધમાટી કરે રહ્યો. હવે એમાં બે જેથી ગરીબ પરિસ્થિતિ હતી એટલે મા દીકરો તમને કહું કઢીમાં રોટલો ચોરીને દેતા હતા ને અને એ દીકરો આમ મા સામે બેસીને ખાતો હતો ને એ મા આમ કોરિયો દી ને છોકરો ખાતો હતો ને મજા આવતી હતી અને એ ખવડાવીને માને મજા આવતી હતી ને ખાઈને દીકરાને મજા આવતી હતી. એ પછી એમ કહેવાય છે કે એ છોકરાની મજા કોઈ દી આવી નહીં જિંદગીમાં, પણ માને એમ થયું કે બેટા તું મારા ભેગો બેહીને ખાતો ને એવી હવે મને આ ખાવામાં તું એના મને કોરિયો ગળે નથી ઉતરતો. હવે એમાં પ્રફુલ્લતા થયું એવું એ છોકરાએ ભૂલમાં એટલું કહી દીધું કે આમ માં જો આ આવડો મોટો મારો આ ધંધો આ બિઝનેસ આ તને કહું આ બધું કામકાજ એમાં મને ક્યાંય ટાઈમ નથી મળતો, ટાઈમ નથી મળતો. એટલે માએ કે એમ વિચાર્યું કે હશે બેટા પાછું અઠવાડિયું કાઢ્યું અને અઠવાડિયું કાઢીને કીધું બેટા તું મારા ભેરો જમવા ન બેહ ને એટલે મને ઘરે કોરિયો ન ઉતરે કે મને ઘરે કોરિયો ન ઉતરે. હવે એમાં દીકરો ભૂલી ગયો, દેશી માજીને એને એટલું કહી દીધું કે માં મારી ભૂખ મરી ગઈ. એ કે મારી ભૂખ મરી ગઈ. અને ડોસી ખરા બપોરે જોગવડ માં આશાપુરા મંદિર ઉપડાવો ખોરો પાયતરો હે જોગવડ ના ઝુંડવારી એ મારી માં આશાપુરા મારા દીકરાને ભૂખ દે. હવે એ ઓલી ભૂખ લાગો ને આ ગામડાના ડોહીમાં મૂળી એમ જ કહેતા હતા કે મારા દીકરાને કંઈક ભૂખ લાગે હું કર્યું હે માં ભૂખ દે, પણ આશાપુરા ભૂલી ગઈ કાને કહી દેવી અને દીધી હો પ્રફુલ્લ મહારાજ. તે ડમ્ફર ને હિટાચી ને ફર્ગ્યુસન ફોર્ડ ને ટાટા સુમો ને બધું એમ તમને માનો ને વેસાઈ ગયો. પછી મા દીકરો બે હામાં કોરિયા દેતા હતા. એટલે કહું છું છેદ કરાવે સાગલા, પણ વાત પ્રફુલ્લ મહારાજ ઈ છે હા માથી પછી કોઈ મોટું નહીં, ભલે ને જળધર હોય કે જગદીશ અહીંયા તો હવ કોઈ નમાવે સીસી અંબાન કને આલિયા. હા મળી નહીં હરને માં
ત્યાં સુધી પરમે હરે પશુ થયો, પણ જેદીથી જળી જશોદા પછી કાન કહેવાનો કાગડા. ભગવાનના તમે કેટલા જેટલા અવતાર જોવો ને, દીના દર્શન કરો તો રાતના સપનામાં આવે. કચ્છ ને મચ્છ ને વરાહ ને નરસિંહ, આ દર્શન કરો તો બીક લાગે. પણ જ્યાંથી જશોદા માં મળી ગઈ પછી એની જગત આરતી ઉતારવા માંડી. અને એના કરતાં છેલ્લી એક વાત કરીને પછી પાછા આપણે ભજન તારે. એ જી કહું યુ માં સુનયાનો બબ અપના એ હરી ભજન વીણ આ જગત સબ સપના. આ જોગેહર દાડો અખિલ બ્રહ્માંડનો ધણી એમ કહેવાય છે. કૈલાસના શિખર ઉપર બેઠેલો અને તારકાસુર નામના દૈત્યનો ત્રાસ વધી ગયેલો. અને તેથી એમ કહેવાય છે કે દેવોએ ઋષિઓને કાકૃતિ કરીને કીધું ભોળાનાથના લગ્ન માટે તમે એને સમજાવો. અને સપ્ત ઋષિ ભગવાન ભોળાનાથને સમજાય. આ મા તત્વનો મહિમા, આ મા કેવી 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 શક્તિ છે, પછી એનાથી મોટી. હું તો કહું છું ભલે ડુંગરે બેઠી પણ ઉંબરાવારીને તો ન જ ભૂગે. શું કામ ખબર? ઉંબરાવારી છે ને એને આધીન ડુંગરાવારી છે, ડુંગરાવાળાને આધીન ઉંબરાવારી નથી. કારણ કે એના કરતાં આની તાકાત બહુ મોટી. આમાં લાંબા હાથ કરીને દુખણા લઈ લઈએ સાહેબ, કાળોતરોય તરીને વિયો જાય. હો, ફૈણ ન ચડાવી શકે. આવા ખમા બાપ એટલું કહે ને ત્યાં તો વાત જ પૂરી. આવી એની અંદર તાકાત છે. એ સપ્ત ઋષિ આમ બરાબર ભગવાન ભોળાનાથને મનાવીને આમ જેવું અદા બહાર નીકળવું અને ભૂતડા ઠેકડા મારવા માંડ્યા. ભોળાનાથનો મગજ ગયો. લગ્ન મારા થાય ને ઠેકડાય કે તમે શેના આદરા. એક તો એને ગમતું નહોતું લગ્ન કરવું. અને સાહેબ એમાં એક પ્રફુલ્લદા એક ભૂતે આવીને એટલું કીધું, ભગવાન આમ ઠેકડા શેના મારી છે એ તમે પૂછો છો? હા, એ જ પૂછું છું. કે તમે બાપ તો અમારી પાસે કાયમ હતા, પણ હવે અમે ઠેકડા મારી છે એનું કારણ એ છે કે હવે અમને કાલે માં મળવાની. સાહેબ અખિલ બ્રહ્માંડના ધણી ભગવાન ભોળાનાથની આંખમાંથી આહુડા પડી ગયા. અરે આ મારા કરતાંય માં તત્વ મોટું છે, પણ મને માં નથી મળી એટલે ખબર નથી. એટલે ભોળાનાથને વિચાર આવ્યો ને, એ ભોળાનાથને વિચાર આવ્યો એનો એક મેં દુઓ લખ્યો. ભગવાન ભોળાનાથે એમ નક્કી કર્યું કે માં ધારવી જોઈએ, માં વગર જગતમાં નકામું. એ ભગવાન ભોળાનાથને વિચાર આવ્યો ને તે મેં એક દુઓ લખ્યો હતો કે ખોળોનો જનની ખૂંદવા. ભગવાન ભોળાનાથને એમ થયું કે એના ખોરે જવું જોઈએ એકવાર. ખોળોનો જનની ખૂંદવા અને પ્રેમે કરવા પાન, આવ્યો ઈ અવની પરે ઓલો હર બનીને હનુમાન. તેથી ભગવાન ભોળાનાથને એમ થયું હતું કે એકવાર એના ખોળામાં તો જવું જોઈએ. અને સાહેબ તેથી એ હનુમાનજી મહારાજ બની અને અંજનીના ખોળામાં બેઠો હતો. હા, એને હનુમાન કહેવાય. સાહેબ કાયમ જે માનને હણે ને એને હનુમાન કહેવાય. બજરંગ કે જેના જીવનમાં બહુ રંગ ચડે નહીં અને ઉતરે નહીં. હેજા અને મારુતિ એને કહેવાય કે મનની તમામ વ્રતિને મારે ને એને મારુતિ કહેવાય. અને એ જ સાહેબ જગતમાં એક જ જન્મો રહે કે જેને મારા રામને ઋણી રાખ્યો, જે અખિલ બ્રહ્માંડના ધણીને ઋણી રાખી. બોલી રામચંદ્ર ભગવાન કી જય. તો હવે પાછા કરશો ને તો તમે ચારે વેવાઈને નામ દેજો એટલે ભૂલાય નહીં. દિલીપભાઈ, મનોજભાઈ, નાસુભાઈ ભાઈ, અમારા રતિદાસ બાપુના ત્રણેય વેવાય દિલીપભાઈ, મનુભાઈ અને હસુભાઈ ને ત્રણેય. અને પ્રવીણભાઈ મોટાભાઈ છે, એમને પણ વિનંતી કરી કે અહીંયા સ્ટેજની બાજુમાં આવો તો આ ત્રણેય જે સગા છે એનું સન્માન કરવા માટે માગે છે રતિદાસ બાપુ. તો તમામને વિનંતી છે સગાઓને કે અહીંયા આવી જાય મિત્રો. તો સાલો ઢાળીને જોરદાર એકવાર આપણે એના તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. કારણ કે આપણી અદા પરંપરા છે ને કે જીતા રાજા આંગણીયા હે પૂછીને જે કોઈ. મનોજભાઈ એમનું સન્માન પણ સાલું ઉડાડીને આપણે રતિદાસ બાપુને જ વિનંતી કરી. બાપુ હસમુખભાઈ એમનું પણ સાલું ઉડાડી અને બાપુ સન્માન કરે છે. વાહ. પ્રવીણભાઈ પધારો બાપુ. પ્રવીણ બાપુનું સન્માન પણ બાપુ રતિ બાપુ જ કરશે એટલે પધારો.
વાહ પ્રવીણ બાપુ, જય હો, જય હો, જય. વાહ, હા એ મોજ છે ભાઈ. હા તાઈ, હા એમ. હવે આ જગતમાં એક છેલ્લી એક વાત કરું, હાહુ અને વહુની. આ જમાઈ સાહેબ પધારો, એ ન રહેવા જોઈએ બાપા, એ તો હરપનો કોણો કહેવાય. એ તો જોઈએ. હા જમાઈ આપણે મને બહુ ગમે. હા એ તો જોઈએ જ બાપા. અને પાછો હમણાં શ્રાવણ મહિનો આવે, આ મહાદેવના ઘરેણા હાંસવા પડે આપણે. હા પણ ગઢવી આમ જો ગઢવીના કાં કોક હે, ગઢવીની અંદર બે જ સંબંધ હોય. કાં ગઢવી કોકના હાહરા હોય ને કાં ગઢવી કોકના હાળા હોય. અમારે કોઈ ત્રીજો નાતો જ ન હોય. મોટા ધીરુભાઈ ને વિનંતી કરું કે એવો આવી જાય. જોરદાર તાળીઓના ગળગડાટથી આપણે બધા. હાહુ ને એમ હોય આમ જો હું હાહુ એટલે કાંઈક છું, એટલે કવિએ સરસ મજાના બે દુવા લખ્યા છે ને, એટલે મારે અહીં બેનું દીકરીઓ બેઠા એટલે મારે એને કહેવા. સાસુને એવું સમજવું હૈયે રાખી હરિહંસ, જો વહુ ન હોત વિશ્વમાં તો વધત ક્યાંથી વંશ. જો તમારે આજ વહુ બધી બહુ વહમ્યું લાગે ને, વહુ આમ ને વહુ તેમને, જો વહુ જ ન હોત તો તમારો વંશ ક્યાંથી વધત. અને પાછું વહુને એવું વિચારવું, ગથવો રામાયણ ગ્રંથ, પણ સાસુ ન હોત તો સંસારમાં તો તમે ક્યાંથી પામત કંથ. જો સાસુ ન હોત તો તમને ધણી મળત ક્યાંથી. આ એકબીજાના પર્યાય છે. એટલે દુઓ છે ને સાહેબ, એ 10મો વેદ છે બોલાવાળા. એમાંથી કંઈક જાણો. ગઢવી દુઆ દુઆ આ છે. સાસુને એવું સમજવું હૈયે રાખી હરિહંસ, હરિહંસ એટલે ભગવાન વિષ્ણુ. સાસુને એવું સમજવું હૈયે રાખી હરિહંસ, વહુ ન હોત વિશ્વમાં તો વધત ક્યાંથી વંશ. પણ વહુને એવું વિચારવું, ગથવું રામાયણ ગાન. હા જો સાસુ ન હોત ગથવું રામાયણ ગ્રંથ, પણ સાસુ ન હોત તો સંસારમાં તો ક્યાંથી પામત કંથ. તમે આ ધણી આ જગતમાં જો હાહુ ન હોત ક્યાંથી મળત. એટલે આ એવું એકબીજાથી પર્યાય છે. તો હવે આપણે શૈલેષ બાપુને વિનંતી કરીએ, ઘણો ટાઈમ થયો છે એટલે એમને મોજ આવે એવા સુંદર મજાના બાપુ ભજનો લઈને આવે. શૈલેષ બાપુને એકવાર જોરદાર તાળીઓના ગળગડાટથી વધાવી આવે. શૈલેષ બાપુ.